ગુજરાતનું એક એવું ગામડું જે ભલભલા શહેરને આંચી દે, જેની બેંકો હજારો કરોડની એફડીથી છે છલોછલ, શેરીએ શેરીએ ભવ્ય બંગલાઓ અને ઘેર ઘેર એનઆરઆઈ. આ ગામ એટલે ધર્મજ, જેને દુનિયા ચરોતરના પેરિસ તરીકે ઓળખે છે. ગુજરાતના ગામડાઓ વિશે આપણે જાણીએ છીએ. આજે આપણે એવા એક ગુજરાતના ગામની મુલાકાતે આવ્યા છે, જે ગામ મિલોનિયર્સ ગામ તરીકે ઓળખાય છે. આ ગામ ધર્મજ ડે તરીકે ઉજવણી કરે છે. આ ગામની ઓળખ વૈશ્વિક સ્તરે કેવી રીતે પહોંચી, આવો જાણીએ ગામના લોકો પાસેથી. આણંદનું આ ગામ તેની સમૃદ્ધિ માટે વિશ્વભરમાં જાણીતું છે. લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા હોય કે યુરોપ, તમે ગમે ત્યાં જાઓ, ધર્મજનો એક વ્યક્તિ તો ત્યાં જોવા મળશે જ. મારો એક છોકરો થયો તો કેમિસ્ટ થયો અને બીજો થયો એ નાનો એ ડૉક્ટર થયો ત્યાં. અમારે 7 કેમિસ્ટો છે લંડનમાં, અને એક કેમિસ્ટર જુઓ તો તમે શક થઈ જાઓ. મારી પાસે મિલકતો હતી, પણ મેં મારા ભત્રીજાને ગિફ્ટ તરીકે આપી દીધી. મારું ઘર છે, ખેતરો છે, બધું જ આપી દીધું. ઇવન ફાઇનાન્શિયલી આઈ હેલ્પ હિમ ટુ બિલ્ડ અ હાઉસ ઇન અહેમદાબાદ. અમને જે વૈશ્વિક દ્રષ્ટિ મળી 1895 પછી, અમારા એક વડીલ પાસે મેં વાત સાંભળેલી કે ત્યારે આણંદ રેલવે સ્ટેશનથી મોમ્બાસાની ટિકિટ મળતી હતી. એટલે નવી પેઢી પોતાની સંસ્કૃતિ અને માટી સાથે જોડાયેલી રહે તે માટે દર વર્ષે 12 જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિએ ધર્મજ ડેની ઉજવણી થાય છે. ધર્મજ ડેનો પર્પઝ કેવો છે કે બધા ધર્મજના ભેગા થવાનું, ભેગા થઈને સાંજે બધા એકબીજાને મળે, જમવાનું, બધું સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય છે, અમુક નાટકો ને બધું બોમ્બેથી લાવે છે, બધું સાથે 5-6 કલાક સાથે રહેવાનું અને મજા કરવાની. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.